બોડેલી પોલીસે ફિલ્મી ઢબે કાર્યવાહી કરી છે। ઇકો કારમાં લઈ જવાતો 2.98 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ સાથે કુલ 7.98 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। બોડેલી પોલીસની કામગીરીથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએસ બરંડાએ આજે વહેલી સવારે બોડેલી કેનાલવાળા રસ્તેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ઇકો ગાડી નીકળવાની બાતમી મળી હતી। જે મળેલ બાતમીના આધારે તેઓએ તેમના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેએમ રાઠોડને ઇકો ગાડી પકડવાની સૂચના આપી હતી। પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેએમ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસ બરંડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમના સાથી પોલીસ કર્મીઓ એએસઆઈ દિનેશભાઈ બચુભાઈ, હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ, વિજયસિંહ તથા અર્જુનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઈને સાથે રાખી બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરખલા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના બંકોઈ ગામે નર્મદા કેનાલ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પર વહેલી સવારથી જ વોચમાં હતા અને તે દરમિયાન બોડેલી તરફથી બાતમી મુજબ GJ06 PG 4475 નંબરવાળી ઇકો ગાડી આવતી જોવા મળતા પોલીસે તેને ઊભી રાખવા માટે ઇશારો કર્યો હતો, પરંતુ ઇકો કારના ચાલકે ગાડી ઊભી ન રાખી કેનાલના રોડે પૂરપાટ ઝડપે દોડાવી હતી, જેનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આ ઇકો કારના ચાલકને ઝડપી પાડ્યો હતો અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।